हेलो दोस्तों, जय श्री कृष्ण। केम छो बधा? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, ફરીથી આજે આપણે બ્લોગ સાથે જોડાઈ ગયા છીએ। તો જો આજે પણ બહાર જઈએ છીએ તો થયું કે ચલો આપણે બ્લોગ બનાવીએ। અને આમ તો ટાઈમ નથી મળતો સ્પેશિયલી બ્લોગ બનાવવાનો, રૂટિન જે રેગ્યુલર બધા બનાવતા હોય એવી રીતે તો ટાઈમ નથી મળતો, પણ ફ્રી હોઈએ ક્યાંક બહાર જવાનું થાય ને ત્યારે એવું થાય કે ચલો આપણે બ્લોગ બનાવીશું। તો જો હું એ તૈયાર થઈ ગઈ છું અને અમારો ધેર્ય તૈયાર થઈ ગયો છે। ધેર્ય કઈ બાજુ જવાનું છે ફ્રેન્ડ્સને બતાવ। અત્યારે વાગ્યા 4:30 અને 4:30 વાગે માં દીકરો બહાર જઈએ છીએ। તો ધેર્ય ક્યાં જવાનું છે? હું નહીં બતાવીશ, આપણે એને સસ્પેન્સ રાખવાનો છે ગાઈસ। તમે એને લાસ્ટ સુધી જોજો ને તમને ખુદ જ ખબર પડી જશે। યસ, તો ધેર્ય ભાઈ હાલો ના પાડે છે આપણે તો આપણે બતાવવાનું નથી, પણ જો હું જરાક ઝલક તમને બતાવી દઉં। અરે નહીં યાર, આ પાસ આપણી પાસે પડ્યા છે, 6 પાસ છે અને એમાંથી 6 પાસમાંથી એક જ પાસ અત્યારે મારે યુઝ કરવાનો છે, કેમ કે હું ને ધેર્ય એક પાસમાં ચાલી જવાના છીએ, એટલે 5 પાસ પડ્યા છે એ એક્સ્ટ્રા છે અને કોઈ ફ્રી નથી, અવેલેબલ નથી આવવા માટે। અને થોડુંક દૂર પણ થાય છે અમારી સ્કૂલ, અમારા ઘરથી કાફી દૂર થાય છે, એટલે દૂર છે એટલે બધા આવે પણ નહીં। જો ધીરે પાસ બતાવે તો ચલો ગાઈસ, હવે અમે નીકળીએ અને અમારી સાથે જોડાઈને રહેજો, બહુ મજા આવવાની છે। અને જે ફંક્શનમાં પ્રોગ્રામમાં જઈએ છે ત્યાં પણ ખૂબ જ મજા આવે એવું છે, તો તમે જોડે રહેજો। તો ચલો હવે હું ને ધૈર્ય નીકળશું, કેમ કે જો કે ટાઈમ તો 6 વાગ્યાનો છે, પણ હું ને ધૈર્ય થોડા વહેલા જઈએ છીએ। આ ભાઈને થોડોક વધારે રસ છે વહેલા જવાનો, તો હજી તો રસ્તામાં ટ્રાફિક હશે અને હજી પેટ્રોલ પુરાવાનું છે કારમાં, એટલે થોડુંક લેટ થઈ જશે। તો થયું કે ચલો વાંધો નહીં, નીકળી જઈએ। તો ચલો અમારી સાથે જોડાઈને રહેજો તમે પણ। તો ગાઈઝ આપણે હવે નીકળી ગયા છે। તો હવે છે ને આ જો મમ્મી હવે ગાડી નીકાળશે અને આપણે હવે છે ને જવાના છીએ ત્યાં। આમ તો વધારે વહેલું આપણે જઈએ છીએ, પણ વચ્ચે શાયદ ટ્રાફિક નડે તો આપણે વહેલા જઈએ છીએ તો આપણે છે ને ટ્રાફિકમાં આવી જાય ને। હાલો હું હવે ગાડીમાં બેસું અને મમ્મી જોડે જાઉં। હેલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છે। તો આપણે પહેલાં છે ને પેટ્રોલ પંપ જાશું, કેમ કે ગાડીનો જે ફ્યુલ છે એ ખતમ થઈ ગયો છે। તો આ જો કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે ને। હેલો ગાઈઝ, તો આપણે જઈ રહ્યા છે એક સિક્રેટ જગ્યા ઉપર, જે હું તમને અત્યારે તો નહીં કહીશ। તો અત્યારે તો આપણે એ સિક્રેટ જગ્યા જતા હતા, પણ અત્યારે છે ને અમારી ગાડીનો પેટ્રોલ છે ને એ ખતમ થઈ ગયો છે, તો આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા જઈએ છીએ। તો જો મમ્મી ડ્રાઈવ કરી રહી છે અને હું આ શાંતિથી બેઠો છું। તો ગાઈઝ આપણે પેટ્રોલ પંપ પૂગી ગયા છે, તો આપણે પેટ્રોલ નખાવી દઈએ। તો ચલો આપણે આ પેટ્રોલ નખાવીને સીધા બોપલ મળીએ। દોસ્તો, આ અમારો અમદાવાદનો રિંગ રોડ હાઈવે છે। રિંગ રોડ નહીં, રિંગ રોડ હાઈવે છે, અમદાવાદ રાજકોટ ગાંધીનગરનો મેઇન અમદાવાદનો હાઈવે છે। અને હવે બોલ હાલ, તારે શું બોલવું? અને આ છે આ જો અમે રસ્તામાં ટ્રેન એક લઈ ગઈ મા દીકરાને બેને નહીં, આ એક હાઈડ એન્ડ સીક અને એક ઓરિયો લીધો। તો ગાઈઝ આ જો અમે બોપલની અંદર, મમ્મી આ આપણે ક્યાં પડી ગયા, અંદર યા બોપલ છે? બોપલ બેટા, આપણે બોપલમાં બોપલ ભીડભાડ વાળા રસ્તામાં છે, ફૂલ ટ્રાફિક હોય અહીંયા। આજે અત્યારે તો અમે નીકળ્યા તો વહેલા, એટલે અમને વધારે તો એમ કહો આ બોપલ ગામમાં બહુ ટ્રાફિક નડશે અત્યારે। ખાકડા રસ્તા હે અને ટ્રાફિક બહુ જામ હોય છે, આગળ જો ફૂલ હશે ટ્રાફિક। અમે તો જો બેઠા બેઠા હાઈડ એન્ડ સીક ખાઈએ છે। ભાઈને જલસા હે બેઠા બેઠા બિસ્કિટ ખાવાના, મને તો ખવડાવ। તમને તો ખવડાવો જ મમ્મી। તમે ને બિસ્કિટ ખાવામાં ગાડીનો કંટ્રોલ ના ભૂલી જતા હો ને? અરે એમ કઈ હોય? હા, તો હવે આપણે મળીએ સીધા આપણી સિક્રેટ લોકેશન પર। તો હું રિવીલ કરી રહ્યો છું, અમારી સિક્રેટ લોકેશન છે, અમે જઈ રહ્યા છે નમોત્સવમાં। બતાવી દીધું એમ ને ફ્રેન્ડ્સ ને? હા, અચ્છા, ઈ છે ને
તો ફાઇનલી દોસ્તો આપણે નમોત્સવ પ્રોગ્રામ છે શો છે ત્યાં પહોંચી ગયા છે અને આ શો છે ને ધૈર્યની સ્કૂલમાં છે ઓલરેડી. અને જો આપણે અહીં પહોંચી ગયા તો પછી ફોટો ને વિડીયો તો લેવાના જ હોય, તો આપણે વળી ફોટા અને વિડીયો લેવા માટે બેસી ગયા છીએ. અને ધૈર્યની સ્કૂલમાં જ છે આજે, એટલે બધા પેરેન્ટ્સ છે, સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ આવેલા છે. અને અહીં જો અને ખાસ કરીને આયોજકોએ ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. અને અહીં બધા જ હજી આવે છે અને જો બધી જ ચેર ઉપર ફૂડ પેકેટ, પાણીની બોટલ, આ બધી જ સુવિધા આપેલી છે ઓલરેડી. અને અમારો ધૈર્ય તો જો ગ્લવ્સ અંદરથી નીકળ્યું છે મોદીજીના ફોટોનું, તો એ પણ એને પહેરી લીધું છે અને ખુશ થઈ ગયો જોઈને. અને આમે ધૈર્યને અમારા મોદીજી પ્રત્યે પ્રેમ ભાવ બહુ છે. અને હવે ધીમે ધીમે શો શરૂ થવા તરફ જઈ રહ્યો છે અને હજી ઘણા બધા આવે છે. અને દોસ્તો અત્યારે ઓરિજિનલ ઓડિયો મેં બંધ એટલા માટે રાખ્યો છે કેમ કે કોપીરાઇટ લાગી જતું હોય છે યુટ્યુબમાં, એટલે આપણે ઓરિજિનલ ઓડિયો બંધ કરી દીધો છે. અને અત્યારે જે સ્કૂલમાં અત્યારે શો છે એ સ્કૂલની ડોક્યુમેન્ટરી બતાવે છે અને ધીમે ધીમે હવે આગળ શો ચાલુ થવાનો છે દોસ્તો. અને આ અત્યારે લાલોની ટીમ પણ આવેલી છે, લાલો જે મૂવી હતું એની ટીમ પણ આવેલી છે અત્યારે, તો એ પણ સ્ટેજ ઉપર થોડી વારમાં આવશે. અને જો આવતાની સાથે જ આ બધાને ભૂખ લાગી ગઈ છે, તો આ લોકો તો સમોસા મળ્યા જમવા, સાથે સાથે ધૈર્યના ક્લાસમેટ એના ફ્રેન્ડો પણ મળી ગયા છે. તો બધા જ સાથે બેસી અને ફૂડ પેકેટ ખોલી અને ખાય છે સમોસા અને લડ્ડુ ને સારું એવું નીકળ્યું છે, તો મૈડા ખાવા લોકો. અને છોકરાઓને તો ફૂડ પેકેટ જોઈ અને મજા જ પડી ગઈ, એટલે ખાવા જ માંડ્યા સીધા. તો જો અહીં આ બધા બાળભોગ કરવા માંડ્યા છે. અને જો અહીં મારું મેં ફૂડ પેકેટ ખોલીને ચેક કર્યું તો અંદરથી સરસ મજાનો મોતીચૂરનો લડ્ડુ નીકળ્યો, 2 સમોસા, ટીસ્યુ, ચોકલેટ ને પાણીની બોટલ. આ લોકોએ સરસ મજાની વ્યવસ્થા કરી છે. અત્યારે 7 વાગ્યાનો ટાઈમ છે અને છોકરાઓ મોડે સુધી કદાચ શો ચાલે તો ભૂખ્યા ન થાય એના માટેની સારી એવી વ્યવસ્થા છે. તો બાળકોની હારે હારે અમે પણ બધાએ નાસ્તો કરી લીધો, પેરેન્ટ્સએ પણ. અને બસ હવે જો શો ચાલુ થવાની તૈયારી છે. તાકાતોના દરવાજાઓ ખખડાવતા યાદ કરો એ દિવસો, પણ ત્યાર પછી શું થાય છે? સમયનું ચક્ર ફરે છે અને હિમાલયની ગુફામાંથી નીકળેલા, દેશભક્તિના તાપમાં તપેલા ગુજરાતની ધરતીના એક સિંહ દિલ્હીના સર્વોચ્ચ સિંહાસન પર બિરાજમાન થાય છે અને જાણે ભારતની ભાગ્યરેખા બદલી નાખે છે. મિત્રો, અત્યારનું ભારત જોવો, એનો આંતરરાષ્ટ્રીય દબદબો કેવો છે. દુનિયાનો કોઈ પણ મોટો દેશ ભારતને દબાવવાની તાકાત ન કરી શકે. ઇનફેક્ટ દુનિયાના સૌથી મોટા દેશની આંખમાં આંખ નાખીને ભારતે કહી દીધું, સાંભળજો હોય, હું મારા હિતોનું રક્ષણ પહેલા કરીશ, ભારતના નાગરિકોના હિતોનું રક્ષણ પહેલા થશે. અને વિદેશની કોઈ પણ મોટી તાકાત આપણને ન શીખવાડી શકે કે ન કહી શકે કે આપણે શું કરવાનું ને શું ન કરવાનું. આ મોદીજીએ ગર્જના કરીને સાબિત કરી દીધું છે. મિત્રો, એવા દેશો જે આપણી સામે જોઈને હસતા, વર્ષો યાદ કરો કે જ્યારે આપણે નાની નાની વસ્તુ માટે વિદેશો પર નિર્ભર રહેતા, એક નાની પિસ્તોલ માટે આપણે વિદેશો પર નિર્ભર રહેતા, આજે દુનિયાભરને આપણે હથિયારો એક્સપોર્ટ કરીએ છીએ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ સિસ્ટમ્સ એક્સપોર્ટ કરીએ છીએ. મારે કદાચ નામ લેવાની પણ જરૂર નથી, તમને બધાને ખબર છે ને જેને ઇતિહાસ રચ્યો છે. પિક્ચર કયું? અવાજ નથી આવતો. હજી એ કયું પિક્ચર છે? ગુજરાતી પિક્ચર બિઝનેસ કર્યો છે અને આપણા ગુજરાતના ઇતિહાસમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ સૌથી વધારે સારું અચીવમેન્ટ કર્યું છે એવી લાલો ફિલ્મની ટીમને અત્યારે તમારી સમક્ષ ઇન્વાઇટ કરી રહી છું. પણ એક જ શરત કે જોરદાર તાળીઓથી એમને વધાવી લેવાના છે, એમને પોખી લેવાના છે. ટીમ લાલોને સ્ટેજ ઉપર અત્યારે ઇન્વાઇટ કરી રહી છું. આજે તમને બધાને થશે કે આજે નમોત્સવના સ્ટેજ ઉપર આ ટીમ લાલો શું કામ આવી છે? તો કદાચ તમે બધા જ તમારી જાતને બહુ જ ભાગ્યશાળી બનવાના છો, કારણ કે આ જ લાલો પિક્ચર હવે હિન્દીમાં બનવાની છે. અને આજે આ નમોત્સવના સ્ટેજ ઉપરથી, નમોત્સવના સંસ્કારધામના બીજા પ્રયોગમાં સંસ્કારધામની ધરતી ઉપરથી આજે આપણે એનું હિન્દી ટ્રેલર તમારા સમક્ષ લોન્ચ કરી રહ્યા છીએ. અને મને એવું લાગે છે કે ગુજરાતી તરીકે તો ગર્વ કરતાં પણ વધારે ઘમંડની વાત છે આ. એટલે સાથે ટીમ લાલોનું અત્યારે નમોત્સવના સ્ટેજ ઉપર દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને હવે 5 કાઉન્ટ આપી અને સાથે આપણે ટ્રેલર જોવાનું છે.
તો અહીં મેં ઓરિજિનલ મ્યુઝિક બંધ રાખ્યું છે દોસ્તો કોપીરાઇટના હિસાબે, અને આગળ આપણે ઓડિયો દ્વારા આ ટ્રેલર જોશું. આ સ્ટેજ આપવા માટે સાઈરામભાઈ, વિરલ સર, થેન્ક યુ સો મચ કે અહીંયા પહેલી વાર કે હિન્દીનું ટ્રેલર લોન્ચ થયું. ગુજરાતીમાં તો આપણે ધૂમ મચાવી દીધી, હવે દ્વારકાધીશ આખા ભારતમાં આવી રહ્યા છે. તો એનું એક કે જેમ મેમે કીધું એમ ગર્વ છે, પણ અંદરથી એક ઓલું પણ છે કે ફાઇનલી હવે ગુજરાતી પિક્ચર હિન્દીમાં આવશે. કે આજે અમે સાઉથના આપણે બાહુબલીને કે કંતારાની બધા તો બહુ જોયા, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મેં જોયા છે, પણ આજે આપણો દ્વારકાધીશનું પિક્ચર, આપણા કાઠિયાવાડનું, આપણા ગુજરાતનું, કે ત્યાં આપણું હિન્દીમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવે, એ આપણી એક અલગ જ લાગણી હોય. તો બસ એ જ કે આ ફિલ્મ તમે લોકો સપોર્ટ કરજો ને પ્રાર્થના કરજો કે હિન્દીમાં પણ એટલું જ લોકો સુધી પહોંચે. આખા ગુજરાતમાંથી નીકળી અને ભારતમાં જે ડંકો વગાડનાર છે એવી લાલોની ટીમ માટે જોરદાર જીવન તાળીઓ. ઉપર એમની જીવન ગાથા કહેતો આ મલ્ટીમીડિયા શો એટલે નમોત્સવ. આજના આપણા ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને, દીપ પ્રજ્વલિત કરીને આ બીજા દિવસે સંસ્કારધામમાં નમોત્સવનો પ્રયોગ તમારા સમક્ષ ખુલ્લો મૂકી રહ્યા છીએ. આજના મહેમાનોનું સ્વાગત છે ગવર્નર ઓફ ગુજરાત શ્રી આચાર્ય દેવવ્રતજી, યુનિયન મિનિસ્ટર ઓફ કલ્ચર ઓફ ઇન્ડિયા શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, तू है लोक कल्याण की एक कविता, तू क्रांति की ज्योति, नमस्ते नमस्ते, तू क्रांति की ज्योति, नमस्ते नमस्ते. मर्द शीश पर नमे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द कई कोई लई, मर्द को मर्द बचावे, गहरे साके काम मर्द को मर्द ही आवे. मर्द शीश पर नमे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द कई कोई लई, मर्द को मर्द बचावे, गहरे साके काम मर्द को मर्द ही आवे. फिर मर्द वही को जानिए, सुख दुख साथी दर्द के, बैताल कहे विक्रम सुनो, यही है लक्षण मर्द के भाई, यही है लक्षण मर्द के भाई, यही है लक्षण मर्द के. વંદે માતરમ. આપણે સૌ આપણા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન આધારિત મલ્ટીમીડિયા શોમાં મળ્યા છીએ, ત્યારે આવો એક સરસ મજાના ગીત અને નૃત્ય સાથે આ કાર્યક્રમને ઉઘાડ આપીએ. उपवासी की कहानी है दूरदर्शी की, राजनीति के सन्यासी की ये गाथा है प्रवासी की. नमो 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 નરેન્દ્રભાઈના વ્યક્તિત્વને સમજવા માટે તેમની લખેલી એક જ કવિતા કાફી છે કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું.
પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે વળતું ફાનસ છું. જળાહળાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફૂરતું છે. ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો ને નિખાલસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં. કાયરોની શતરંજ પર જીવ સોગઠા બાજી રમે નહીં. હું પોતે જ મારો વંશજ છું, હું પોતે મારો વારસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. તો પડકારોએ જે વ્યક્તિની પળે પળ પરીક્ષા લીધી અને દરેક વખતે તેમાંથી એ ખરા ઉતર્યા, એવું તો શું હતું વડનગરની માટીમાં? ગુજરાતના મહેસાણા જિલ્લાનું નાનું એવું નગર એટલે વડનગર. સદીઓથી બિરાજતા હાટકેશ્વર મહાદેવ અને શર્મિષ્ઠા તળાવ વડનગરની આગવી ઓળખ. અને મારી રીતે કહું કે દિલ્હીમાં જ્યારે આગ લાગે ત્યારે ત્યારે વડનગર ઠારે. ખબર છે કે આઝાદી પછીના કેટલાક નેતાઓ આકસ્મિક રીતે ચામડીથી હિન્દુ હતા, એક્સિડેન્ટલ ઇન્ડિયન હતા. દર 100 કિલોમીટરે જે દેશમાં ભાષા બદલાઈ જાય, સંપ્રદાય બદલાઈ જાય, ફૂડ, પહેરવેશ, રીત રિવાજો બદલાઈ જાય, એવા સાંસ્કૃતિક વિવિધતાઓથી ભરેલા રાષ્ટ્રને એક તાતણે એ જ બાંધી શકે જેના હૃદયમાં ઇન્ડિયા નહીં પણ ભારત હોય. ઇન્ડિયા માત કી જય. કેવું લાગે જો કોઈ જય પણ ના બોલે? મનોબળ, પ્રબળ રાષ્ટ્રભક્તિ અને સનાતન સંસ્કૃતિના સન્માનના મૂળ બાળ નરેન્દ્રને કેવી રીતે મળ્યા? આપણે બધા જીવનમાં પ્લેટફોર્મ શોધતા હોઈએ છીએ, જ્યારે એક બાળકને પ્લેટફોર્મથી જીવનનો રસ કેવી રીતે મળ્યો? અરે આવી ગયો નરેન્દ્ર. બા આ અમૃત મારું નામ બગાડે હ. અમરત ચમ નાના ભાઈને હેરાન કરે હે? બેટા, નરેન્દ્રનું નામ સદીઓથી કોઈ બગાડી નથી શક્યું, કારણ કે એ સ્વામી વિવેકાનંદનું સાંસારિક નામ હતું. એ કોણ હતા બા? દેશના મહાન સંન્યાસી. સંન્યાસી કોને કહેવાય બા? જે ઘર છોડી દે એને. ચમ એના મોટા ભાઈ પણ એને હેરાન કરતા હતા. નરેન્દ્ર, એટલે મારો કહેવાનો મતલબ છે કે બાપુ, તમે જ્યારે ઘર છોડીને દુકાને જાઓ છો ત્યારે તમે સંન્યાસી થઈ જાઓ છો. હવે આના સવાલો પૂરા જ નહીં થાય. ભાઈ, સંન્યાસી બનવા માટે ભગવા કપડાં પહેરવા પડે. ભાઈ, ખાલી કપડાં બદલાવાથી કોઈ સંન્યાસી થઈ જાય? હે ભગવાન, જેમ તારી કૃપા અનંત છે એમ આ મારા નરેન્દ્રના પ્રશ્નો પણ અનંત છે. હા ભાઈ, મેં તો બહુ ખાધી છે, પણ તું કાં પૂછે છે? એમાં શું છે કે હું જાણવા માંગુ છું કે આ માસ્તરની સોટીઓ કેટલી સદીઓથી ચાલે છે. જોયું બાપુ, કેવી ગંભીર બાબત ઉપર પણ આને મજાક સૂઝે છે. અને અમૃત પ્રદીપને સોટી પડી એમાં નરેન્દ્ર શું કરશે? એ કશું એવું કરશે જે નિશાળમાં કોઈએ વિચાર્યું જ નહીં હોય મોટા ભાઈ. ચાલ સોમા, આપણે બજારમાં ખરીદી કરવા જવું છે. ઊભો રે નરેન્દ્ર, પ્રદીપ માટે આ નાસ્તો લેતો જા. પ્રદીપનું ઘર આપણાથી પણ નબળું છે, એટલે જ નાસ્તો ચોરતો હશે. બા, પ્રદીપ માટે નાસ્તો? નરેન્દ્ર, સૌને પોતાના સમજીને તું મદદ કરીશ તો જ તારી મદદ ઈશ્વર કરશે. જો આવી હોય બા, 4 પારકા ઘરના વાસણ માંજે છે તો પણ મારા માટે કોઈ ઘર પારકું છે જ નહીં અમરત. બધા ઘર આપણા. એટલે આખા વડનગરના? ખાલી વડનગર જ શું કામ બેટા? વસુધૈવ કુટુંબકમ. આખી દુનિયા એક પરિવાર જ છે ને. दुखी देखी
दुखी कौन था तू महाहेत वाली दयाली ज मां महाहेत वाली दयाली ज मां મોઢે બોલું માં મન હાચે નાનપણ સાંભળે મોઢે બોલું માં અને મન હાચે નાનપણ સાંભળે પછી મોટપની મજા મન કડવી લાગે કાગડા सुखा मासुवाड़े भीने पोड़ी पोते पीड़ा पामु पंडे तजे स्वाद तोते मने सुख माटे कटु कोण खातो महाहेत वाणी दयाणी ज मातु महाहेत वाणी दयाणी ज मातु અવિરત કામ કરતી માતાનું કોઈ સન્માન કરતું નથી માં કોઈ શિલ્ડ કે શાલની મોહતાજ પણ નથી સાચું કહું તો માના ત્યાગ અને મમતાને સન્માની શકે એવું શિલ્ડ જગતમાં હજુ સુધી બન્યું જ નથી એથી મીઠી છે મોરી માતરે જોને જનની જોડ સખી નહીં જડે રે લોલ જોને જનની જોડ સખી નહીં જડે રે લોલ ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સારી કોઈ પ્રેમનો પ્રવાહ જો એવી જાનની ની જોડે સખી નહીં જડે રે લોલ એવી જાનની ની જોડે સખી નહીં જડે રે લોલ तू कितनी अच्छी है तू कितनी भोली है तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ ये जो दुनिया है वन है कांटों का ये जो दुनिया है वन है कांटों का तू फुलवारी है ओ माँ ओ माँ ओ माँ હું કોઈ પણ રીતે દુઃખી લોકોની સેવા કરવા માંગુ છું સંસારના બંધનો મારી જીવનયાત્રામાં બાધા બનશે બાપુ વિશ્વાસ રાખજો હું ક્યારેય ખોટું કામ નહીં કરું બા તમે જે શિખામણ અને સંસ્કાર આપ્યા છે તે હું ક્યારેય ભૂલીશ નહીં દુઃખી થશો નહીં તમારો નરેન્દ્ર હા તો ઘર છોડીને જતો રહ્યો પત્રમાં શું લખ્યું છે કોઈ કહેશો મને નરેન્દ્રને તું સંસારના બંધનોમાં બાંધે એ પહેલા જ બધા બંધનો તોડીને જતો રહ્યો બા એ તો સૈનિક બનવા માંગતો હતો RSS માં જોડાવા માંગતો હતો અને આ ના બાપુ સાધુ સંતો સાથે લાંબી લાંબી વાતો કરતા મેં તેને સાંભળ્યો છે મને પૂરો ભરોસો હતો કે એક દિવસ આ કોઈ સાધુ કોઈ સંન્યાસી ભેગો નીકળી પડશે હરી ઈચ્છા બળવાન બેટા બા શું હું તેના મિત્રોને લઈને શોધવા જાઉં ના અમૃત મારો નરેન્દ્ર પોતાની મરજીનો માલિક છે રમતા રામ છે જો તેણે નક્કી કર્યું જ હશે તો તે કોઈને નહીં મળે મને મારી મમતા પર ભરોસો છે તે એક ના એક દિવસ જરૂર પાછો આવશે પણ આ સમાજ
મારો નરેન્દ્ર સમાજની ચિંતા કરે છે. સમાજ શું કહે છે તેની ચિંતા કદી નથી કરતો. નાનપણથી એ આવો જ છે. સોમા, કાશ તારા બાપુ આજે જીવતા હોત તો કેવા રાજી થાત. નરેન્દ્રએ ઘર છોડ્યું ત્યારે બહુ દુઃખી થયા હતા. આજ મારા દીકરાએ સાબિત કરી બતાવ્યું કે મક્કમ મનોબળ સામે પ્રારબ્ધે પાંગડું છે. હવે તો સારા દિવસ આવશે મોદી પરિવારના. મોદી પરિવારના ચમ સમજાયું નહીં માસી. એ આપણા દેશની પરંપરા છે. ઘરનો એકાદ માણસ પદ ભોગવે ને એટલે આખોય કુટુંબ તરી જાય. ભાઈઓ, ભાણિયા, ભત્રીજા સૌનું કલ્યાણ કરવાની પરંપરા. પરંપરાઓ ધડમૂળથી બદલાવે ઈ જ મારો નરેન્દ્ર. એટલે હીરાબા, નરેન્દ્ર પોતાના પરિવારનું કલ્યાણ નહીં કરે? ચોક્કસ કરશે, પણ મારા નરેન્દ્રના પરિવારમાં 12-15 લોકો નહીં, પૂરા 5 કરોડ ગુજરાતીઓ હશે. બરાબર ઓળખું છું એને. અને માસી, દામોદર મૂળચંદ મોદી પરિવારના દરેક વ્યક્તિને પોતાના પરસેવાની કમાણી કરતા આવડે છે. નરેન્દ્રભાઈ અમારું ગૌરવ છે, પણ તેમનું નામ વટાઈ ગાંધીનગર આંટા લગાઈએ એ તો હીરાબાના લોહીમાં જ નથી. શું કહો છો બા? આ સંસ્કાર ધામ તમારી બધાની તાલીઓના તાલ સાથે. ભારતની ભાગવાન કાળજામાં જેના દેશ હિત કર્યા કોણ ડોળ ધમનીઓના ડામી લીધા આશીષ કરોડ અને એની માથે જોને આખું હિંદોળ કોણ. દાદી આવ્યો આડા ભીડ ભારતની ભાગવાન કાળજામાં જેના દેશ હિત કર્યા કોણ ડોળ ધમનીઓના ડામી લીધા આશીષ કરોડ અને એની માથે જોને આખું હિંદોળ કોણ. રામ રામ સાહેબ. યોગના પ્રયોગ થકી દુનિયામાં દીધા ડંકા બંગાના તિરંગા લહેરાવા ઘેર ઘેર અને બેટીઓ બચાવીને ગણાવીને ભણાવી બહુ ચૌદી જ ફેલાવી છે ખુશ્બુ ચોમેર. યોગના પ્રયોગ થકી દુનિયામાં દીધા ડંકા બંગાના તિરંગા લહેરાવા ઘેર ઘેર અને બેટીઓ બચાવીને ગણાવીને ભણાવી બહુ ચૌદી જ ફેલાવી છે ખુશ્બુ ચોમેર. તાલી જોય બધાની. સિંદૂરની સટાસટી બોલી કેવી બટાચટી પટાચાટ કીન કર્યા પાપીઓને ઠારી અને લૂંટાલૂંટ રોકી ધાણ ખોટ કાઢ્યા દેશ મારા કાશીને ઉજ્જૈન કર્યો ને ઉધાર. સિંદૂરની સટાસટી બોલી કેવી બટાચટી પટાચાટ કીન કર્યા પાપીઓને ઠાર લૂંટાલૂંટ રોકી ધાણ ખોટ કાઢ્યા દેશ મારા કાશીને ઉજ્જૈન કર્યો ને ઉધાર. લોકલ ફોર વોકલ ના દીવડાને પ્રગટાવી મેક ઇન ઇન્ડિયાથી જોડે ભારત મહાન નિશાની આપે. મોદી સાહેબે અબ્બુ વિશે પૂછ્યું. ગુલબેગ મિયા હુસૈન ક્યાં છે? તેઓ અમારા પરિવારના બધા સભ્યોને ખૂબ સારી રીતે ઓળખતા હતા. હું તો સ્તબ્ધ થઈ ગયો. પછી એમણે મને કહ્યું કે જ્યારે હું ખૂબ નાનો હતો ને ત્યારે મોદીજી 1988ની સાલ હશે, હા 1988માં અમારા ઘરે રોકાયા. મારા અબુ તો ગુજરી ગયા, પણ એ પછી મોદીજીએ જે કહ્યું ને એનાથી મારું ને મારા જેવા હજારો કચ્છીઓનું જીવન બદલાઈ ગયું. ભા, એ મોતનું તાંડવ ત્યારે કચ્છમાં નજરે જોયેલું. 26મી જાન્યુઆરીએ અંજારમાં ભૂકંપ આવ્યો. ત્યારે જાણે હું પણ જીવન હારી ચૂક્યો હતો. માંડ 20 વર્ષનો હોઈશ ત્યારે અમારું આખું મકાન પડ્યું અને મારી નજર સામે મારો આખો સંઘવી પરિવાર સાફ થઈ ગયો. મોટી બેન રચના બચી ગઈ, પણ મારો પગ કાટમાળમાં ભયંકર રીતે ફસાઈ ગયો. ચારે બાજુ ચીસો અને ધુમાડાના ખોટે ગોટા. તમારી પ્રેરણા અને પ્રોત્સાહનને કારણે મારા જેવી ઘણી દીકરીઓનું જીવન સુધર્યું છે. થેન્ક યુ મોદીજી. सागर जी मचे जित जित हिकड़ो कच्छी बसे ताते बियाणी कच्छ.
जीजल 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 जीजलड़ी मुझ मावो मुके छलड़े आहिर लाई अरे आयलड़ी मुझ मावो मुके छलड़े आहिर लाई छलड़े खातिर मुंजी मुझ दिलड़ी आई फसाई छलड़े खातिर मुंजी मुझ दिलड़ी आई फसाई जीजल जीजल जीजलड़ी मुझ मावो मुके छलड़े आहिर लाई अरे आयलड़ी मुझ मावो मुके छलड़े 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 पुरानी प्यास पुजारी दास लड़वा रोड़ा फूल खिलाव्या आने के वाली दास गुजरात मोदी जी गुजरात मोदी जी सफेद रण को लाग्યું પ્રવાસીઓને પ્યારું श्याम जीवनमा मेमोरियल कचकारुनी कर तैयार वाह गुजरात मोदी जी वाह गुजरात गिफ्ट सिटीની ઊંચી ઇમારત જુઓ ગગનમાં ગાજે બિઝનેસ ટાઇકૂન ના હૈયામાં हो वीर तमने छाजी खमा ખમા સ્વચ્છતા ખમા કવિતા સૌના સાથની ખમા સરિતા કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ તણું ચરણામૃત લેવા પ્રેમથી પાય પધારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે સરયુ જળથી સ્નાન કરાવી તિલક કરો રૂપારું રે અંગે ઉત્તમ આભૂષણ નેનોમાં કાજળ કાળું રે કેડકટારી ધનુષ ધારી બોરે જમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સુદશરથ અજય બિહારી રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય જય શ્રી રામ જય જય શ્રી રામ
તો ફાઇનલી દોસ્તો શો પૂરો થયો અને શો જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ શો આપણા પીએમ મોદીના જન્મથી લઈ અને અત્યાર સુધીની જે પણ ક્ષણો રહી છે એના ઉપર આધારિત છે. બચપનથી લઈ અને સીએમ બન્યા, પીએમ બન્યા ત્યાં સુધીની જે સફર એને તે કરી છે તેના ઉપર આધારિત હતો. તો ચલો હું ને ધૈર્ય ફાઇનલી હવે ઘર તરફ નીકળી જઈએ દોસ્તો, કાફી લેટ થઈ ગયું છે. તો ફાઇનલી દોસ્તો અમે ઘરે પહોંચી ગયા છીએ અને ખૂબ જ મજા આવી. અને ધૈર્ય તો એટલો થાકી ગયો છે ને કે જો સીધો આવી અને સૂઈ ગયો છે જમીને. જોકે ત્યાં નાસ્તો અને બધું હતું અવેલેબલ, એટલે ઘરે આવીને થોડું ઘણું જમી અને ધૈર્ય તો સૂઈ ગયો છે. અને ખરેખર ખૂબ જ મજા આવી, તો એના વિશે આપણે થોડી વાત કરીશું. તો દોસ્તો તમે આગળ બ્લોગમાં જોયું જ હશે કે નમોત્સવ શો છે એ મતલબ બ્લોગ જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે નરેન્દ્રભાઈ મોદી આપણા જે પીએમ છે એમના જીવન પર આધારિત છે. એમની અત્યાર સુધીમાં જે પણ સંઘર્ષ કર્યા અને જે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી એના ઉપર આધારિત છે. બચપનથી લઈ અને અત્યાર સુધીમાં જે પણ એને કાર્યો કર્યા અને જે પણ એને સંઘર્ષો કર્યા એના ઉપર જ આખો શો છે. અને ખરેખર ખૂબ જ સરસ છે. મેં તો બસ થોડા ઘણા શોટ લીધા છે અને ઘણા બધા તો કોપીરાઇટના હિસાબે મેં નથી લીધા અને બ્લોગ બહુ લાંબો થઈ જાય એટલા માટે મેં ઘણું બધું તો આમાં બ્લોગમાં એડ પણ નથી કર્યું. પણ ખરેખર બહુ જોવા જેવું છે. અને બની શકશે ને તો હું મારા બ્લોગમાં, યુટ્યુબ બ્લોગમાં અથવા તો ફેસબુકમાં પણ જે આ વિડીયો હું અપલોડ કરવાની છું તો એમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં નીચે હું જે અત્યારે અમે પ્રોગ્રામ જોયો છે એની લિંક નીચે હું મૂકી દઈશ બાયોમાં. તો ચોક્કસ તમે એકવાર જરૂરથી જોજો અને મને તો ખૂબ જ પસંદ આવ્યો. અને આ શો સાહિત્ય, સંગીત, નૃત્ય અને ડ્રામા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને ખૂબ જ સરસ હતો. એટલે ચોક્કસ તમે પણ માણ્યો છે બ્લોગ દ્વારા થોડો ઘણો, અને બની શકે ને તો હું લિંક એમાં એડ કરીશ તો તમે લિંકમાં પણ જઈ અને એકવાર ચોક્કસ જોજો દોસ્તો. ખૂબ સરસ છે. અને આપણા પીએમ મોદીની તો વાત જ ન થાય. એટલે અમુક તો જે એમાં ટુકડા બતાવ્યા હતા ને આપણા પીએમ મોદીના કે એને બચપનમાં આમ કામ કર્યા અને એ ઘર છોડીને જતા રહ્યા, પછી ઘણો ટાઈમ પછી પાછા ઘરે આવ્યા અને એ દરમિયાન એને ઘણું બધું સંઘર્ષ કર્યું, એ બધું જ આમાં બતાવવામાં આવ્યું છે. તો ચલો દોસ્તો, બહુ લેટ થઈ ગયું અને આપણો બ્લોગ પણ ખૂબ જ મોટો થઈ ગયો છે. તો ફરી મળીશું બીજા કોઈ બ્લોગમાં યા તો રેસીપીમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને આવજો.